ભાવનગર મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની પુનઃ મળેલી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। એન્ટી રેગિંગ કમિટી દ્વારા મીટિંગના 5 કલાક બાદ નિર્ણય લેવામાં આવ્યો। મેડિકલ કોલેજના ડીન દ્વારા જણાવવામાં આવ્યું કે રેગિંગમાં સામેલ જે ડોક્ટરના નામ ખુલ્યા છે તે 4 ડોક્ટરોના 2 વર્ષ માટે સર્ટિફિકેટ અટકાવવામાં આવ્યા છે અને આ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે મેડિકલ કોલેજના ડીન દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે। રેગિંગની આ ઘટના બાદ મેડિકલ કોલેજમાં અન્ય અજાણ્યા લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં 4 ડોક્ટરના 2 વર્ષ માટે સર્ટિફિકેટ અટકાવ્યા। વાલીએ નારાજગી વ્યક્ત કરી। વાત કરી આપણે પછી શાંતિથી વાત સાહેબને પાછા મળી જજો ને શાંતિથી વાત સાહેબને પાછા મળીને વાત કરી મહિનાનું પાકી છે પણ તમે એવું કરો તો હું એને લઈ લો મારે નહીં લેવા એવું હશે તો જેમ 5 મહિના મારી સામે જોયું ના અમે રૂકવા પડી જશે આપણે સાહેબને એમને આપણે ખાતરી આપી છે આંટી પૂરો સહકાર આપશે બરાબર છે। તમે તમારા દીકરાને લઈ જાઓ બરાબર તમારા દીકરાને તમે લઈ જાઓ સાહેબ સાથે પૂરો સહકાર આપશે। એનો મહિનો બાકી છે અમારા અહીંયા હવે રાખી પેલા લોકો ધમકી આપી ને કે અમે તમને ગમે તે ઉઠાવી લેશું। મમ્મી રાખો અમે કઈ કરો નહીં રે અમર બી નહીં રે અહીંયા એ મારો દીકરો છે નહીં રે અહીંયા સરકાર કરીને આવ્યા તો આરોગ્ય લાગે છે અમે પાણી પી આંટી અમે તારે આરોગ્ય જેવું સર બસ બચ્ચો નહીં તો થઈ લેવા દે સ્ટેપ લેવા દે અહીંયા મૂકીએ તો અમારા બાળકોને એક શોક કે ચલો આટલો મોટો બનાવ બની ગયો છે એ લોકો સાથે શોક બે મિનિટ અંદર બેસ। આણંદભાઈ કરથિયા સગર રાજકોટનો છું। મારો દીકરો આકાશ કરથિયા અહીંયા મેડિકલ કોલેજમાં 5 વર્ષ પૂરા કરી ઇન્ટર્નશીપ પૂરી કરી અને હમણાં જે બનાવ બન્યો એ અનુસંધાનમાં એન્ટી રેગિંગ કમિટીની આજે મિટિંગ હતી અને એ મિટિંગમાં અમને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને મિટિંગ પત્યા પછી અમને એવું જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે 4 વિદ્યાર્થીઓ એને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એમના 2 વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે। ખરેખર તો આ એક ન્યાય નથી, કેમ કે 2 વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે, જે સમાજ માટે નુકસાનકારક જ છે। તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે। આજના તારીખે બીજી મીટિંગ થઈ છે આજે એન્ટી રેગિંગ કમિટી તરફથી। પહેલી મીટિંગ શનિવારે થઈ હતી। આમાં જે બનાવ બન્યું હતું 6 તારીખે રાત્રે સ્ટુડન્ટ્સને અહીંયા અમુક ઇન્ટર્ન્સ છે એને પકડીને લઈ ગયા હતા અને એકાંત જગ્યામાં જઈને એ લોકોએ એસોલ્ટ કર્યું હતું અને એ પ્રમાણે એ લોકોનો પછી બીજા દિવસે અમને ફરિયાદ કરવામાં આવ્યા અને અમે અર્જન્ટલી એન્ટી રેગિંગ કમિટી દ્વારા અમે ત્યારે તાત્કાલિક ડિસિઝન લીધું હતું કે બધાને સસ્પેન્ડ કરવાનું છે। એ પછી અમે બીજી મીટિંગ આજના તારીખે થયું અને એમાં અમે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બધા જે ઇન્વોલ્વ છે આરોપી અને જે એગ્રીવ્ડ છે બધાને અમને બોલાયા અને બધાના સ્ટેટમેન્ટ લીધું। અમને નેશનલ એન્ટી રેગિંગ કમિટી જે દિલ્હીમાં છે યુજીસી ત્યાંથી અમને પણ મેલ આવ્યું 2 વાર કે તમે એનું રિપોર્ટ લેવા માટે। આજે જે અમે જે મીટિંગ કરી એમાં સર્વાનુમતે બધાનું ડિસિઝન એ લેવામાં આવ્યું છે કે જે કમિટી જે અંતર્ગત જે પાવર છે એના અંતર્ગત કમિટીએ આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપલ્ઝન ફ્રોમ ધ હોસ્ટેલ અને હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવે। બીજું કે એનું સર્ટિફિકેટ છે અમે વિથહોલ્ડ કરીશું, ઇન્સ્ટિટ્યૂટ વિથહોલ્ડ કરશે ફોર ધ પીરિયડ ઓફ 2 years, 2 વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીશું અને સાથે સાથે એ લોકો પાસેથી રિટર્નમાં એશ્યોરન્સ લઈશું કે ભવિષ્યમાં આવું રીતે પરિવાર ન કરે। નમસ્કાર, હું ડૉક્ટર ઈશાન કોટક અહીંયા ઇન્ટર્નશીપ કરી છે મેં ગયા 28 તારીખે જે મારી જસ્ટ પતી છે હજી અને યુજીમાં અહીંયા વિદ્યાર્થી હતો। ગયા મહિનાની 6 તારીખે આ મહિનાની 6 તારીખે 6 માર્ચે સાંજે અમારું રાત્રે 10:30 વાગે આજુબાજુ મારું અને મારા સાથે કામ કરતા ડૉક્ટર આકાશ કરથિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી અમને ઢોર મારવામાં આવ્યા હતા। 3 થી 4 કલાક સુધી અમારું લેગિંગ લેવામાં આવ્યું
અને એ લોકો ત્યારે બધા જ આખા કૃત્યના દરમિયાન એ લોકો નશાના ઇન્ફ્લુઅન્સની અંડર હતા, ગાંજો ફૂંકતા હતા અને અમને પણ ફોર્સ કરતા હતા એ વસ્તુ માટે. આ બાબતે અમે એન્ટી રેગિંગ કમિટી અને પોલીસમાં પણ ફરિયાદ લખાવેલી. એન્ટી રેગિંગ કમિટીની આજે જે મિટિંગ થઈ અને એમાં જે નિર્ણય આવ્યો છે એ હિસાબે અમને એવું જણાવવામાં આવ્યું છે કે 2 વર્ષ માટે જે આરોપીઓ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમના સર્ટિફિકેટ્સ વિથહોલ્ડ કરવામાં આવશે. અમારી હજી એ માંગણી છે કે આમાં જે બીજા 2 હજી આરોપી છે જે અહીંયા જ આજ કોલેજના એલ્યુમિનાઈ હતા, ડૉક્ટર બળભદ્રસિંહ ગોહિલ અને ડૉક્ટર અભિરાજ પરમાર, એ લોકોની પણ જે ફરિયાદ છે એ યુજીસીના નિયમ અનુસાર કોલેજ દ્વારા FIR કરવામાં આવે. બીજી વસ્તુ એ કે NMC અને GMC જે અમારે જે કાઉન્સિલ અને કમિશન હોય અમારા મેડિકલના વિદ્યાર્થીઓના અને ડૉક્ટરોના, એમાં પણ એમની જાણ કરવામાં આવે કે એમના જે ડિગ્રી છે એ રદ કરવામાં આવે. એટલી માંગ અમે હજી કોલેજ પાસેથી કરીએ છીએ. બીજું અમારે ખાસ એ જણાવવાનું કે અમે પોલીસ તંત્ર તરફથી ખૂબ જ ખુશ છીએ. એ લોકોએ અમારી FIR પણ સરખી લીધી નથી. અમે વારંવાર જ્યારે અમારું કહેવામાં આવ્યું હતું કે અમારી જે અરજી છે એ જ અમારું નિવેદન છે, તો પણ એવું લેવામાં આવ્યું નહોતું. જ્યારે અમે નશાનો ઉલ્લેખ કરતા હતા કે ગાંજાનો ઉલ્લેખ કરતા હતા તો એ વસ્તુ અમારી અરજીમાં લેવામાં આવી નથી. એ દરમિયાન બાદ પણ જ્યારે પંચનામા માટે ગયેલા તો ત્યારે પંચનામાના જે સ્થળે કોઈ પણ જે વસ્તુઓ મળી હોય તો એ વસ્તુ સેમ્પલ કલેક્ટ કરી કે એનો FSL કરવામાં નથી આવ્યો. કે અમે એક વિશેષ અરજી પણ કરેલી કે વિશેષ પંચનામું થાય, એ પણ હજી કંઈ કર્યું નથી. વિશેષ અરજીનો ના અમને કોઈ પ્રત્યુત્તર આવ્યો છે કે ના એનો ઉપર કોઈ કાર્યવાહી થઈ છે. તો અમે ઈચ્છીએ છીએ કે પોલીસ તંત્ર આમાં સરખી રીતે કામ કરે. અને બીજી વસ્તુ એ કે આમાં અમને કિડનેપિંગ એ લોકોએ વારંવાર અમને એમાં એક જ વસ્તુ કહીને કરવામાં આવ્યું હતું કે તમને અમારે મારી દેવાના છે આજે, ને તમારો રેપ કરવાનો છે, તમારા પરિવારવાળાનો રેપ કરવાનો છે, તમને બધાને મારી દેવાના છે. પણ છતાંય આ બધું કહેવા છતાં પણ પોલીસવાળા એ લોકો જાતે નક્કી કરે છે કે એ લોકોનો ઇન્ટેન્શન અમને મારવાનો હતો કે નહોતો. આ વસ્તુમાં 140 BNSની કલમ દાખલ થવી જોઈએ, બટ પોલીસને વારંવાર કહેવા છતાં પણ અને વિશેષ અરજી કરીને પણ કહેવા છતાં પણ એ લોકો 143 દાખલ કરી છે. અમે લોકો સ્ટુડન્ટ છીએ, અમે લોકો ફોરેન્સિક મેડિસિન અમે ભણતા હોઈએ, અમે બધા કાયદાના જાણકાર છીએ. એટલે પોલીસ જો એવું સમજી લેતી હોય કે આ લોકોને ચલાવી લઈશું તો એવું નહીં ચાલે. અમે લોકો ઉપર સુધી લડવાની અમારી પૂરી તૈયારી છે. અમે CM સાહેબ, HM સાહેબ બધાને કહીશું. અમારી પાસે અમે હજી પોલીસમાં આશા રાખીએ જ છીએ અને એટલે જ બધી વસ્તુ લીગલી કરવામાં માનીએ છીએ. અમે કોઈ એમના જેવા પગલાં નથી લેતા.